અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામે સરપંચ દ્વારા ગામના રોડ રસ્તાના કામો નબળા બનાવી ભ્રષ્ટાચાર થયાની રજૂઆત મળી છે. અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયા ગામે મહિલા સરપંચ સુરત રહેતા હોય એમના પતિ નાથાલાલ સુખડિયા પંચાયતનો વહીવટ સંભાળતા હોય ગામના રોડ રસ્તા નબળા બનાવી ભ્રષ્ટાચાર આચર્યા હોવાની રજૂઆત પંચાયતના સદસ્ય અને ન્યાય સમિતિના ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવી હતી. ગામના દલિતવાસમાં 6 માસ પહેલા જ બનેલ સીસી રોડમાં ગાબડા પડી ગયેલ હોય તેમાં ચોમાસાના પાણી ભરાયા હોય જેથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. ગામના મહિલા તલાટી મંત્રી પણ પોતાની ફરજ પર અનિયમિત આવતા હોવાની રજૂઆત ન્યાય સમિતિના ચેરમેન દ્વારા કરવામાં આવી હતી. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, ઇન્કલાબ ન્યૂઝ, અમરેલી. ઘણા બધા હમણાં તલાટી મંત્રીમાં કામ હોય છે. કોઈ ફાર્મર રજીસ્ટ્રેશન હોય, તાલુકામાં જવાનું હોય, જિલ્લામાં જવાનું હોય, મામલતદારમાં જવાનું હોય, એટલે એ લોકો ઘણી વાર તાત્કાલિક બોલે કે તમારે આ કામ કરીને જવાનું છે. એટલે અમે લોકો અહીંયા મોડા પડીએ, પણ અમે જાય છીએ 6 સાડા 6 નીકળવાનો ટાઈમ હોય ને ત્યારે 6 સાડા 6 થઈ જ જાય, કારણ કે નોકરીનો ટાઈમ શું અમે ઓવર ઘણી વાર અહીંયા ભરીએ છીએ. દેવળિયા દેવભૂમિ ગામનો વતની છું અને અહીંયા જ રહું છું વર્ષોથી. દેવળિયા ગામે સરપંચ જ્યારથી ચૂંટણી થઈ ત્યારથી સુરત જ વિયા જાય છે. કામ હોય ત્યારે આવે છે, મિટિંગ દર મિટિંગમાં આવે છે. લોકોને ઘણી તકલીફ પડે છે. દાખલા તરીકે દાખલામાં સહી કરવી, કોઈ બીજા કામકાજ હોય એમાં ઘણી તકલીફ પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી. દયાભાઈ જાદવ, ગામ મારું દેવળિયા. અમારા પ્લોટ સર આંબેડકર નગરમાં આ રોડ આમાં કાંઈ માણસ હાલી શકતા જેવી પરિસ્થિતિ છે. આપનું નામ? નાથાલાલ સુખડિયા, દેવભૂમિ દેવળિયામાં મારા વાઇફ ભાવના સુખડિયા સરપંચ છે. સાહેબ, ગામનું એવું કહેવાનું છે કે તમારા ધર્મપત્ની જે સરપંચ છે અહીંયા સ્થાનિક રહેતા નથી. હા, એ તો દરેક ગામ હોય ત્યાં કોઈ વિરોધ પક્ષ હોય, પણ મારું તો કહેવાનું છે મીડિયાના લોકોને કે દરેક ગલીઓ વિસ્તારમાં જઈ લોકોને સ્થાનિક પૂછો કે કામગીરી સરપંચ તરીકેની કેવી છે, અને આપ પ્રત્યક્ષ નિહાળી લો. હા, સ્વાભાવિક છે, કોઈ વિરોધ હોય ને કોઈની રજૂઆત હોય, પણ ગામના બહુમત લોકો કહેશે એ પ્રમાણેના કામો થાય છે. આપણે અત્યારે હાલ જે ન્યાય સમિતિ માટે જે અત્યારે માંગણી આ લોકો કરે છે તે બાબતે આપ શું કહેવા માંગો છો? જો વ્યવસ્થાના ભાગરૂપે અમે કોઈને ક્યારેય ના પાડી શકતા નથી. આ સંસ્થા છે, સંસ્થા એટલે પંચાયત છે. આમાં ગમે તે ટેબલ ખુરશી નાખી લોકહિતનું કામ કરે એમાં અપવાદરૂપ હોય જ નહીં. અમે સરપંચમાં હોઈએ છતાં પણ અમારી પર્સનલ ઓફિસ લઈને કોઈ ખોલીને બેહવું એનો કોઈ મતલબ નથી. આપણે ફિલ્ડમાં જે કામ કરવું જોઈએ એ થાય છે, એ કરીએ છીએ. એ કરનારા માટે હંમેશા ઓફિસો ખુલ્લી છે. ભાઈ, અત્યારે તમારા જે સદસ્ય છે એવું કહી રહ્યા છે કે ભાઈ આપણે ઠરાવ કરીને મેં કીધું તમને વિરોધ હોય કોઈ હશે, મનમેળ હશે ત્યાં સુધી બધા સારા લાગશે. નહીં મનમેળ હોય તો વિરોધ કરશે, કાંઈ વાંધો નહીં. અમારો એક લક્ષ્ય છે કે ગામનું સારું થવું જોઈએ. ગામના વિકાસ માટે આપણે બધા એક થઈ અને ગામ લોકોનો અમને સહયોગ છે. લાખો રૂપિયા પર્યટન ક્ષેત્રમાં ગયું, લોકોએ ફાળો આપી અને ગામના વિકાસ માટે વૃક્ષારોપણથી માંડીને ગમે તે કામ હોય અમને લોકો આર્થિક મદદ કરે છે. એટલે સરકારશ્રીની દરેક યોજનાઓમાં ગરીબ માણસોના મકાનથી લઈને તમામ યોજનાઓનો અમે અમલ કરીએ છીએ.